નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કોના માટે છે તો કે જે ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે અને જેમણે નવોદયની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે તો એમના માટે છે. આ નવોદયનું પ્રકરણ. આ વિડીયોમાં શું ભણીશું તો કે નવોદયનું પ્રકરણ અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની 4 મૂળભૂત પ્રક્રિયાઓ. આ પ્રકરણનું નામ છે અને આ જે દાખલાઓ છે તો ક્યાં છે તો છેલ્લા 5 વર્ષમાં આ પ્રકરણમાંથી કયા કયા દાખલાઓ પૂછાયેલા છે એ આપણે વિડીયોમાં જોઈશું. અને જે આ દાખલો છે એ વર્ષ 2020 માં પૂછાયેલો છે. તો રકમ છે x ની કિંમત કેટલી કે જેના માટે નીચે આપેલું કથન સાચું છે. અહીંયા આપણને આપી છે અહીંયા કૌંસમાં 3.7/11 ગુણ્યા 11/5 કૌંસ પૂરો ભાગ્યા કૌંસમાં 3/7 ગુણ્યા x બરાબર 4/3. આ રકમ આપી છે. હવે પેલા રકમ સમજી લઈએ. અહીંથી રકમમાં બે ભાગ આપ્યા છે. અહીંયા એક આ ભાગ અને એક આ ભાગ. આ બંને ભાગ સમાન છે. કેવા છે? સમાન છે. સમાન છે શા કારણે સમાન છે? તો અહીંયા બરાબરની નિશાની આપી છે ને, એ બરાબરની નિશાની આપી છે. હવે જો રકમમાં થોડી નજર નાખીએ તો અહીંયા x બતાય છે આપણને x. હવે આ x ની કિંમત ગોતવાની છે. શું કરવાનું છે? x ની કિંમત ગોતવાની છે. જ્યારે જેની કિંમત ગોતવાની હોય ને એને એકલો પાડી દેવાનો. શું કરવાનું? એમને એકલો પાડી દેવાનો. તો અહીંયા આપણે x ને એકલો પાડીએ. તો અહીંયા 11 થી આ મિશ્ર અપૂર્ણાંકમાં છે તો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 11 થી 33 પ્લસ 7 આ બેનો ગુણાકાર જે આવે એમાં 7 ઉમેરી દેવાનો એટલે કેટલા થશે? 40. તો 40 એના છેદમાં 11 પછી ગુણ્યા 11 એના છેદમાં 5 પછી ભાગ નિશાની કેને આવી? ભાગ્યાની આવી. તો અહીંયા આ ભાગ્યા આપણે કરી નાખ્યા. તો કે 3 એના છેદમાં 7 ગુણ્યા x બરાબર શું છે? 4/3. અહીંયા આપણે તેથી લગાડી દઈએ. તેથી હવે જો અહીંયા આ 11 ગયા, આ 11 ગયા, 5 એકા 5 8. તો ઉપર શું વધ્યું? ઉપર 8 વધ્યા. 8 વધ્યા એના છેદમાં 1 મૂકી દઉં. 1 મૂકી દઉં. હવે અહીંયા કેટલા છે? 3 ગુણ્યા x 3x છેદમાં 7 બરાબર કેટલા છે? 4/3. આવું છે. તો જો અહીંયા કોન્સેપ્ટ આપણે શીખવાનો છે. 8/1 છે એના છેદમાં 3x એના છેદમાં 7. આવું જ્યારે હોય ત્યારે પહેલા આરે ચોથાનો ગુણાકાર કરવાનો અને બીજા આરે ત્રીજાનો. આને પહેલું કહી દેવાનું, આને પહેલું કહી દેવાનું, આને બીજું કહી દેવાનું, ત્રીજું કહી દેવાનું અને ચોથું કહી દેવાનું. તો પહેલા આરે ચોથાનો ગુણાકાર કરવાનો. તો પહેલા ચોથું કેટલા થશે? 8 ગુણ્યા 7 છેદમાં 3x ગુણ્યા 1 બરાબર 4/3. અહીંયા છીએ આપણે. તો 8 ગુણ્યા 7 છે તો કેટલા થશે? 56. એક છેદમાં કેટલા છે? 3x ગુણ્યા x એટલે 1 ન લખીએ તો પણ ચાલે. બરાબર કેટલા છે? 4/3. હવે આપણે x ગોતવાનું છે ને. કોણ શું શોધવાનું છે? x. જેને શોધવાનું હોય એને આપણે એકલો પાડવાનો પ્રયત્ન કરવાનો. તો આ x ને આન્સર લઈ જાઉં છું. 56 એના છેદમાં 3. આ x ને આન્સર લઈ જાઉં છું એટલે કેટલા થશે? 4 ગુણ્યા x છેદમાં 3. હવે આ છે 4/3 એને આન્સર લઈ લાવું છું. તો કે 56 ગુણ્યા 3 આ છેદમાં છે ને એટલે અહીં અંશમાં આવશે. 56 ગુણ્યા 3 ભાગ્યા આ ગુણાકારમાં છે આ ક્યાં જશે? નીચે બરાબર x. હવે ભાગ ઉડાડીએ. અહીંયા 4 એકા અને 14 4 અને જો અહીંયા બીજો એક હતો ને 3 તો અહીંયા હતા તે. તો આ 3 ગયા
અને આ 3 ગયા. કેટલા વધ્યા? 14. તો x બરાબર આપણે શું મળ્યું? x બરાબર 14 મળ્યા. આ આપણો જવાબ કયો છે? ઓપ્શન આ પણ નથી, આ છે, આ નથી અને આ પણ નથી. તો જવાબ બી 14. દાખલો 2 જોઈએ. દાખલો 2 શું કહે છે? તો 3/8 ભાગ્યા કૌંસમાં 5/3 ઓછા 1/6 કૌંસ પૂરો વત્તા 5/8 ની કિંમત છે. એ શું પૂછ્યું છે? અહીં એક પદ આપ્યું છે આપણને. આ પદ આમની કિંમત ગોતવાની છે. તો આવું જ્યારે ઘણીવાર તમારે આવું બનશે, ક્યારેક એવું કીધું છે કે આમની કિંમત શોધો, ક્યારેક એવું કીધું છે કે સાદુરૂપ આપો, ક્યારેક એવું કીધું છે કે આનું સંક્ષિપ્ત રૂપ આપો. તો આ બધાનો જવાબ એક જ છે. આ જે પદ હોય એમને આપણે સાદુરૂપ આપી દેવાનું છે. આ બધાનો શું થાય છે? અર્થ એક જ થાય છે. તો લખીએ આપણે 3/8 ભાગ્યા છે ને, અહીંયા જો ભાગ્ય નિશાની આવી છે ને, એવું છેદમાં લખું. ભાગ્ય નિશાની છે એટલે અહીંયા છેદમાં. તો 5 એના છેદમાં 3 ઓછા 1/6. અહીંયા સુધી કામ પતી ગયું આપણે. હવે શેની નિશાની આવી? વત્તાની. તો વત્તાની નિશાની 5/8. હાલો આગળ જઈએ. હવે અહીંયા 3/8 છે, તો અહીંયા લખી નાખીએ 3/8 ભાગ્યા. હવે જો અહીંયા આ રીતનું છે, માઇનસ નિશાની છે, છેદ સમાન છે નહીં, એટલે છેદ સમાન નથી, એટલે છેદ સમાન કરવા પડે. હવે છેદ સમાન કરવા માટેની બે રીતો છે. એક રીત છે કે ચોકડી ગુણાકારની રીત. હવે ચોકડી ગુણાકારની રીત ક્યારે મજા આવે? તો કે જ્યારે નાની નાની સંખ્યાઓ હોય ને, આવી નાની નાની સંખ્યાઓ હોય ત્યારે ચોકડી ગુણાકારની રીત મજા આવે. પણ જ્યારે મોટી સંખ્યાઓ હોય છે ત્યારે ચોકડી ગુણાકારથી મજા આવે નહીં. ત્યારે આપણે લસા લઈએ તો એમાં આપણને સસ્તું પડશે. તો અહીં લઈ લી ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર 6 × 5 એટલે કેટલા થશે? 30. પછી નિશાની કેની છે? અહીંયા ઓછાની છે, તો ઓછાની નિશાની 3 × 3. આ બેનો ગુણાકાર. રેડી? હવે છેદમાં શું કરવાનું? તો છેદમાં આ બેનો ગુણાકાર. 6 × 3 એટલે કેટલા થશે? 18. હવે અહીંયા સુધી કામ પતી ગયું. અહીંયા શું આવ્યા? વત્તા 5/8. હવે આગળ જઈએ. તો 3/8 એના છેદમાં 30 - 3 એટલે કેટલા થશે? 27. એના છેદમાં 18. પછી અહીંયા વત્તા 5/8. હવે આગળ જઈએ. તો કે જ્યારે આ રીતનું આવે ત્યારે આપણે મૂંઝે જવાનું નહીં. ત્યારે આપણે જોઈ લેવાનું. પહેલા આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે. તો પહેલા આરે ચોથાનો ગુણાકાર કરવાનો. ઘણો ઘણો પહેલા આરે ચોથાનો ગુણાકાર. તો શું થશે? અહીંયા 3 × 18 અને બીજા આરે ત્રીજું, તો 8 × 27. અહીંયા સુધીનું કામ પતી ગયું. અહીંયા સુધીનું કામ પતી ગયું. હવે શું નિશાની શું આવી? વત્તાની. તો વત્તા 5/8. આગળ જઈએ. અહીંયા તો છેલ્લું છે. તો 9 × 2 = 18 અને 9 × 13 = 27. અહીંયા 3 છે, 3 અહીંયા છે. અહીંયા 2 છે, 2 એકા અને 2 ચોકા. તો 1/4 વત્તા 5/8 આવું આવ્યું છે. આગળ જઈએ. હવે તો 1/4 વત્તા 5/8. હવે પાછી છેદ સમાન કરવાની રામાડે છે. અહીંયા 4 છે, અહીંયા 8 છે. તો છેદ સમાન કરીએ આપણે. તો કે અહીંયા 8 છે, અહીંયા 4 છે. ચોકડી ગુણાકાર કરીએ તો 8 × 1 = 8. નિશાની કેની છે? વત્તાની.
તો વત્તા મૂકી દો. 5 4 20 છેદમાં આ બેનો ગુણાકાર 8 4 32. હવે 8 વત્તા 4 હા 8 વત્તા 20 એટલે કેટલા થશે 28 છેદમાં 32 છેદ ઉડેવું છે તો કે હા 7 ગુણ્યા 4 કરો એટલે અહીંથી 7 અને અહીંથી 4 કાઢો એટલે કેટલા થશે 8. તો શું આવ્યો જવાબ આપણે 7 ના છેદમાં 8 આ આપણો જવાબ છે આવો કઈ જવાબ અહીંયા છે તો કે અહીંયા નથી અહીંયા છે તો અહીંયા નથી 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 તો જવાબ સી આપણો સાચો જવાબ સી.